करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના ધાતુઓ. છેલ્લે આપણે અધુપદ ઉપધામાં અ હોય એવા ધાતુ જોઈ રહ્યા છીએ. અવશિષ્ટ ધાતુ. અવશિષ્ટ ધાતુઓમાં ચક અને કક પૂરા કર્યા છે. બંને આત્માને પદી ધાતુ હતા. એ પછી ઘણા બધા સરખા સરખા દેખાઈ રહ્યા છે. 246 માં જોશો તો કખે હસને કખ 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 હતી હંસના જાણે કે કક્કો થઈ રહ્યો છે. ફરી પાછું 47 માં પણ 47 માં પણ કખ છે. ઉપર એ છે અને નીચે અ છે. અર્થ એક જ છે. અર્થ એક જ છે. પછી છે બખ મખ. દરેકમાં જેવું અર્થ છે. ગતૌ મખ ગતૌ અણખ ગતૌ. અણખ ગતૌમાં આગળ જતા નખ થઈ જશે. યાની અણો નહ અણો નહ ધાત્વાદેહી સહ અને પછી ધાત્વાદેહી ઉપરથી આવશે અનુવૃત્તિ અને અણોનહ સૂત્ર છે તો અણાનો ન થઈ જશે. અણખ ગતૌ એક બાજુ લખી દેજો બોલવા માટે. મખ ગતૌ અરે હા થઈ ગયું. અણખ ગતૌ પછી મખ અને અણખમાં થોડોક અર્થ બદલાય છે. બાકી તો છે તો ગતૌ જ છે. પ્રજ્વલિત હોના અને અંકુરિત હોના. રખ ગતૌ ને લખ ગતૌ. હજી નીચે આવીએ તો રગે શંકાયામ રગ રગ હતી શંકા કરના. ફરી પાછું અગ કુટિલાયામ ગતૌ. કુટિલ ચલના ટેઢા ચલના. ત્યાં સુધી બધું જ જવું 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 જ છે. ગતૌ 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 છે. ખાલી ક્રિયા ધાતુ અલગ છે. થોડુંક શોર્ટમાં તમને હું હવે અંગ એક વાર બનશે. હવે અંગ એક વાર બનશે. ધાતુ ક્યાં સુધી જઈએ તો હવે એક અલગ રીતથી કરીશું. અંગ એક વાર બનશે અને પછી જે તીસીમી છે ધારો કે તો આ બધા ધાતુ જે છે તેની નીચે બધા આવી જશે. ખાલી એક બાજુ લખી રાખશો તો બોલતા ફાવશે. જો કે મારી પાસે હશે જ આગળ વાંધો નહીં આવે. અષ્ટાધ્યાયીમાં આવીએ તો અષ્ટાધ્યાયી કખ કખ અથવા તો કખે અથવા નહીં પણ અલગ જ છે. બંને અર્થ સરખા હસને હસને.
ભવાદિ ભવાદિ પરસ્મયપદી પરસ્મયપદી અકર્મક અકર્મક સેઠ સેઠ વિરાગમ થશે આગળ અર્ધાતુકમાં. પછી મખ છે ગતવ ભવાદિ પરસ્મયપદી સકર્મક જવું ત્યાંથી પછી છેક સુધી જવું જવું થશે. નખ કે અણખ ગતવ ભવાદિ પરસ્મયપદી સકર્મક શેઠ જવું. રખ ગતવ ભવાદિ પરસ્મયપદી સકર્મક શેઠ જાના. લખ ગતવ ભવાદિ પરસ્મયપદી સકર્મક શેઠ જાના. અગ જુરી થોડી જુદી રીતે જવું. કુટિલાયામ ગતવ ભવાદિ પરસ્મયપદી અકર્મક સેટ ટેढ़ા ચલના. રગે કે રગ બે છે લગે છે. શંકાયામ ભવાદિ પરસ્મયપદી સકર્મક સંદેહ संदेह करना शंका करना. અને લગે रगे लगे संयोग होना भवादि परस्मयपदी अकर्मक सेट मिलाप होना स्पर्श होना छूना. આટલા ધાતુઓ છે. ફરી પાછો યાદી આપી દઉં છું. અહીંયાથી કખેથી એ છે અને કખ બંનેના અર્થો સરખા છે. બખ મખ અણખ રખ લખ રગે અગ લગે. રગે ને લગે ને નીચે નાખી દઈશું અને અગ ને ઉપર લઈ લઈશું તો આપણું કામ પૂરું થઈ જશે. સર બંને કખ એક જ છે ને? બે વાર આપવાનું કોઈ પ્રયોજન? ક્યાં ત્યાં શું અલગ હતું બંને કખમાં? એક વાર ધાતુ અલગ છે ને કખી ને કખ. એ છે હા બરાબર. એ છે અને અ છે આટલો જ ફેર છે. અર્થો સરખા છે. તો તમને સ્ક્રીનમાં અચ્છા ધાતુ જો દેખાઈ રહ્યા છે. હવે હું દેખાઈ રહ્યો છું. તો હું ધાતુની યાદી એકવાર અંગ બનશે અને પછી સીધા રૂપ બનશે. અંગ પ્રક્રિયા સૌથી પહેલા હોય જ્યાં સુધી અંગ નહીં થાય ત્યાં સુધી આગળ થાય નહીં. બરાબર છે. તો ધાતુ છે આપણી પાસે સુરેશ કખે છે અને કખે છે કખ ખ પણ છે. બધામાં અનુનાસિક છે. બખે પછી છે વખ મખ અણખ રખ લખ રગે અંગ અગ લગે બધા જ ધાતુઓમાં અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે. ખાલી અહીંયા અને આ ત્રણમાં એ છે પણ સૂત્ર તો એક જ છે. ઉપદેશે અજ અનુનાસિક અજન્નાસિક
ઇથ બરાબર છે. હમ. અને અણખમાં અણો નહસ થી અણનો ન થશે. 9 ને 10 હેતલબેન ને તો માથું નખ સર પાછળ અર્થ બદલાઈ જાય છે ને, રગ અને અગમો અને લગમો. શંકા કરવી છે અને લગેમાં લગના ચીપકના મિલના મળવું હમ આટલું બદલાય છે. બાકી બધામાં જવું છે. બધામાં યાની એ છે ત્યાં હમ. એ અને અ છે ત્યાં અને ઉપદેશ અને ઈત સંજ્ઞા થઈ જાય. તસ્ય લોપ અદર્શન લોપ. અદર્શનમ રૂપ અને પછી બધામાં કર્તરી શબ્દ શબ્દ. કારણ કે ભવાદી છે. આમ હમ. ભવાદી ગણનો કોઈ વિકરણ નથી, પણ જેનો નથી એનો શબ્દ છે. હમ. બરાબર છે. તો બધામાં શબ્દ આવશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વતા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એટલે અંગ બનશે ફરી ક પાછા ખ. સીધા આવીએ પ્રત્યયો તરફ. તો ટીપ પ્રથમ પુરુષ એક વચન દીપ, મધ્યમ પુરુષ એક વચન દીપ અને ઉત્તમ પુરુષ એક વચન મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે રૂપ બનશે સહ નખતી પહેલા ના કખતી. એમાં બે બરાબર એક થઈ જવાના. કખતી હા બખતી મખતી બખતી. પછી થઈ જશે બખતી હમ બખતી તે હસે છે મખત તે જાય છે. મખતી તે પ્રજ્વલિત થાય છે. પછી નખતી નખતી તે અંકુરિત થાય છે. રખતી લખતી તે લખ જાય છે. રગતી તે શંકા કરે છે. પછી અગતિ અગતિ તે કુટિલ ચાલે છે. અને લગતિ મળવું મળે છે. લગતિ બે વાર આવે છે શરીરમાં એક જ. ના એક જ વાત છે. લગે છે. સેમ હવે આગળ તો માત્ર ટીપ લગાડવાનું છે. તો ખસી ખસી તે હસે છે. તું હસે છે. બખસી તું જાય છે. મખસી તું પ્રજ્વલિત થાય છે. નખસી તું અંકુરિત થાય છે. રખસી રખસી લખસી તું જાય છે. રગતી રગસી હા તું શંકા કરે છે. અગતિ તું અગસી કુટિલ ચાલે છે. અને લગતિ સી તું મિલન કરે છે કે મળે છે. પછી આવી ગયો મી માં. અહમમાં અતો દીર્ઘો એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. આ સી બદલાતો નહીં. આ સી બદલાતો નહીં ને. ના સર. ક ખા મી કખામી કખામી હું હસું છું. બખામી હું જાઉં છું. મખામી હું પ્રજ્વલિત થાઉં છું. નખામી હું અંકુરિત થાઉં છું. રખામી લખામી હું જાઉં છું. રગામી
હું શંકા કરું છું. ને અગામી હું કુટિલ ચાલુ છું. ને લગામી હું મળું છું. એક સાથે 10. હેતલબેન સક્સેસ થઈ ગઈ. 11મો તમારો નાસ્તો. ઓકે. નેક્સ્ટ આવી જઈએ. એક સાથે કેટલા થશે હવે પછી? 5. 5, 6, 7, 8 અને પછી 1 રહેશે. બરાબર છે. તો સીધા આવી જઈએ અંગ ઉપર. બરાબર, અંગ ઉપર. તો અંગ છે આપણું સીધું જ ક ખ બે કખે ને કખ છે. પછી બખ મખ નખ સર આના કરતા ઉપર આમ લખ્યું ને આડું એડિંગમાં તો નીચે બધા રૂપો બની જાય. હું પેલી રીતે અહીંયા પ્રત્યે લખી દે તો અહીંયા 1, 2, 3, 4 આવું થશે ને. એવું જ. હા બરોબર. બરાબર. હા. તો સામે સામે લખાશે. તો ધાતુ યાદ નહીં રાખવો પડે, સીધા સીધા આવશે. રખ નખ આવી ગયો, પછી રખ. પછી લખ લખું છું પણ અહીંયા અલગ જ છે. રગ અને અગ મમ્મી અગ અને લગ લગ. પ્રત્યયો છે આપણા તસ થસ થ વસ મસ. તસ થસ વસ થ વસ વસ અને મસ. મસ. થમાં કોઈ સૂત્ર લાગતું નથી. તસ થસ વસ અને મસમાં ચારેમાં સની પ્રક્રિયા વિસર્ગ શોધી કરીશું. સમા હલંત્યામ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસજુસુ રૂ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિક થી રમા રહેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. તહ થહ વહ અને મહ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં અતો દીર્ઘો યઈ સૂત્રથી અદંતંગમાં દીર્ઘ કરીશું. જોડી દેતા તૌ ક ખ તહ અખ તહ બખ તહ મખ મખ તહ નખ તહ રખ તહ લખ તહ રગ તહ અગ તહ અને લગ તહ. તે બે હસે છે, તે બે જાય છે, તે પ્રજ્વલિત થાય છે, તે અંકુરિત થાય છે, તે જાય છે, તે શંકા કરે છે, તે કુટિલ ચાલે જાય છે અને તે બે મળે છે. બર ક ખ થ પછી બખ પછી મખ નખ તહ રખ થહ લખ થહ મારે રગ થહ
ગ થ મારે તો એનું જ થયું ને. અગ થ અને લગ થ. તમે બે હસો છો, તમે બે જાઓ છો, તમે બે પ્રજ્વલિત થાવ છો, તમે બે અંકુરિત થાવ છો, અને તમે બે જાઓ છો, તમે બે શંકા કરો છો, તમે બે કુટિલ ચાલી જાઓ છો, અને તમે બે મળો છો. ઓકે, વચનમાં ક ખ થ. હવે કરીએ ક ખ થ પછી ક ખા વહ અને ખ ખા ક મહ. મહ. હમ. તમે બધા હસો છો, અમે બે હસીએ છીએ, અમે બધા હસીએ છીએ. પછી બ ખ થ. બ ખ થ બ ખા વહ અને બ ખા અને મહ. ક ક મ. અહીંયા પણ જવું. પછી આવ્યું મ ખ થ ગયા નંદની. નીલમબેન બાકી. અચ્છા છે નંદની પણ કાન જતો રહ્યો છે. મખ થ મખાવહ મખાવહ મખામહ મખા અરે મખામહ. મખામહ. અહીંયા પણ અર્થ તો જવું થશે. નખથ નખ થ નખાવહ નખાવહ નખામહ નખામહ. પછી રખથ રખથ રખાવહ રખાવહ રખામહ રખામહ. લખથ લખથ લખાવહ લખાવહ લખામહ. લખામહ. ચારનો અર્થ જવું. પછી રગથ રગથ રગાવહ રગાવહ રગામહ. રગામહ. अर्थ शंका करनी है. અ अगथ અ अगावह ગાવહ अगामह અગામહ. लगथ लगावह लगामह. થઈ ગયા 5 એ 5. આમ 8. હેતલબેન ને 2 કામ આપી દઈએ. હા સર તૈયાર. પેલા છે કખ. કખ બખ પછી મખ બખ પછી મખ બખ પછી મખ મખ પછી અણખ નખ 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 નરોણો થઈ ગયો. રખ રખ લખ રગ અગ અને લખ લ ગ. પ્રત્યય છે આપણું. પ્રત્યય પ્રથમ પુરુષ બહુવચન ની અંદર જી પ્રત્યય છે. જોનતાથી અંતિ આદેશ કરશે.
તો અંતરથી અંત આદેશ કરીશું અંત. અને જ ની અંદર રહેલો ઈ તેની ઉપર લાગે છે, અંતિ થઈ જશે. એટલે અંતિ થઈ જશે. સાથે અ છે ને અનુસ્વાર છે, અરે ન છે. અનુસ્વાર છે. નસ્ય પદંતસ્ય જલીથી નો અનુસ્વાર કરીશું અને અનુસ્વાર છે એ પસવણથી ફરી પાછો અનુસ્વારનું ન કરી દઈશું આપણે. તે કરો ને આગળ. તે 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 કખંતી કખંતી. તે બખંતી. તે કખંતી એટલે કે તે બધા હસે છે. તે બખંતી એટલે કે તે બધા જાય છે. તે મખનથી. મખનતી. તે બધા પ્રજ્વલિત થાય છે. તે નખનતી. તે બધા અંકુરિત પામે છે. તે રખનતી. તે બધા જાય છે. તે લખનતી. તે બધા જાય છે. તે રગંતી. તે બધા શંકા કરે છે. તે અગંતી. તે બધા કુટિલ ચાલે છે. અને તે લગનતી. તે લગનતી. તે બધા મળે છે. વર્તમાન ઇલેટ ક્લિયર. નદ્યતને લંગ યસ્તન ભૂતકાળ. પાયલ છે, પલક છે, બે છે. પાયલ છે. પાયલ છે ને પગમાં પહેરવાનું, પગમાં પહેરવાનું પાયલ. જે ગણાય છે. એ પણ આવી જાય ને. હા, હમ, અર્થ તો એવું જ થાય ને. બરાબર. હા સર. ધાતુ છે કયો હતો? કખ. હા, કખ, બખ, મખ, નખ અને લખ. રખ રખ અને લખ. હા, પછી લખ અને અગ. અગ. રગ ના રહી ગયો સર વચ્ચે. રગ હા લઈ લઈએ. રગ છે અને લગ. લગ. રગે લગે છે એટલે બે પાછળ કરી નાખ્યા. હા, પ્રથમ હવે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ એક વચન. હમ, તિપ પ્રત્યય છે. હમ. માં પની હલંત્યમ સૂત્ર થી જ સંજ્ઞા તમા જે છે એનો ઇતશ્ચ સૂત્ર થી લોપ એટલે હલંત તો. લુઅંગ લઅંગ લુઅંગ શોધાત સૂત્ર થી અટનું આગમ થશે હલાદી ધાતુઓમાં. અને જે અગ છે એ અજાદી હોવાથી આડજાદી નામ સૂત્ર થી આઠ નો આગમ થશે. અને પછી આટશ્ચથી વૃદ્ધિ એક આદેશ થશે એટલે આ બની જશે આ અગ એવું અંગ બનશે. અચ્છા. પાછળ હલંત ત અજરામ જશવંતીથી તનુ દ અને વાવ સ્થાનેથી ચડત્વ થતા ફરી પાછું તો. એટલે અકખત સહ અખત. સર આમ જ કરી દઈએ ને. અર્થ તો મને એક કઈ ખબર નથી. બધાના જવું જવું થાય છે શું થાય છે અર્થ બધા નથી ખબર. બધાના જેવું છે ને બેક ના એવા છે. શંકા કરવી છે એક ને એક રગે શંકા કરવી છે ને લગે મળવું છે. હા, તો તે ગઈકાલે જતું હતું. બાકી બધા જવું છે. હા, અબખત. બહુ હેરાન કરે છે. બ ખત. પછી અમખત.
અનખત, અરખત, અલખત, પછી આગત, આ આગત, અરગત, તે ગઈકાલે શંકા કરતું હતું એવું થાય છે ને સર આનો રગ. હમ પછી અલગત, તે ગઈકાલે મળતું હતું. હમ પલક નહીં આજે. ના સર એ કોલેજમાં છે. બરાબર. નંદની ઘરે એને કાન જતો રહે. હા સર. એ ઘરે છે. હમ. જગદીશ. હા સર. અંગ છે ક ખ બ ખ મ ખ ન ખ ર ખ લ ગ હા લ ખ અ ગ અને ગાયું નહીં આવી ને આય ના નહીં રગ અને લગ. લગ. પ્રથમ લંગ લકાર છે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ. સાથે લેવાના ને સર. મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ. તસ થસ થમીપામ તાન તમ તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ. બરાબર. રૂપ બનશે તૌ કખતામ કખ આ લુંગ લંગ રૂવાંગ લંગ લકાર છે ને લુંગ લંગ રૂવાંગ થી ષટ લુંગ લંગ રૂવાંગ ષટ ઉદાથી અટનો આગમ અને જ્યાં અજાદી ધાતુ છે ત્યાં આદ્યાદી નામથી આઠનો આગમ. એટલે અહીંયા રૂપ બનશે તૌ અકખતામ તે બે ગઈકાલે હસતા હતા. તૌ અબખતામ પેલા આમાં ચાલીએ આ બાજુ ચાલીએ એટલે નીચેના પાછાના. હા બરાબર. અકખતામ હા પછી યુવામ અકખતમ તમે બંને ગઈકાલે હસતા હતા. કખતમ તમ પછી યુયમ અકખત યુયમ તમે બધા ગઈકાલે હસતા હતા. અને અહીંયા અમે પૂર્વથી પૂર્વરૂપે કરીશું એટલે અહમ અકખમ હું ગઈકાલે હસતો હતો. હવે બખ ધાતુ છે તો ત્યાં અબખતામ તે બંને ગઈકાલે જતા હતા. યુવામ અબખતમ તમે બંને ગઈકાલે જતા હતા. યુયમ અબખત તમે બધા ગઈકાલે જતા હતા. અને ઉત્તમ પુરુષ એક વચનમાં અમે પૂર્વથી પૂર્વરૂપે આદેશ કરીશું એટલે અહમ અબખમ હું ગઈકાલે જતો હતો. તૌ અમખતામ તે બંને ગઈકાલે જતા હતા. યુવામ અમખતમ તમે બંને ગઈકાલે જતા હતા. અમખત તમે બધા ગઈકાલે જતા હતા. અને ઉત્તમ પુરુષમાં અહમ અમખમ
હું ગઈકાલે જતો હતો. અહીંયા નો ણ થી આનાનો ન કરી નાખ્યો છે, બરાબર. નખ તવ નખ અનખતામ તે બે ગઈકાલે જતા હતા. યુવામ અનખતમ તમે બંને ગઈકાલે જતા હતા. યુયમ અનખત તમે બધા ગઈકાલે જતા હતા. અને અહમ અનખમ હું ગઈકાલે જતો હતો. તવ અરખતામ તે બંને ગઈકાલે જતા હતા. અનખતમ તમે બંને ગઈકાલ અરખતમ અરખતમ તમે બંને ગઈકાલે જતા હતા. અરખત તમે બધા ગઈકાલે જતા હતા. અને અરખમ હું ગઈકાલે જતો હતો. સર આનો અર્થ એ જ છે ને, જવું લખ તો ભૂલી ગયો. હા, બરાબર છે. પછી આગળ બદલાશે. ઓકે. તવ અલખતામ અલખતામ તે બંને ગઈકાલે જતા હતા. યુવામ અલખતમ તમે બંને ગઈકાલે જતા હતા. યુયમ અલખત તમે બધા ગઈકાલે જતા હતા. અને અહમ અલખમ હું ગઈકાલે જતો હતો. હવે અહીંયા આ થઈ જશે. અહીંયા કુટિલ થી ચાલુ છે, આખું ચાલુ. બરાબર. આગતામ તે તે બંને ગઈકાલે કુટિલતાથી ચાલતા હતા. એમ. હા, ઉપસર્ગ ના લાગ્યો હોય એવું થઈ ગયું. હા. યુવામ આગતમ તમે બંને ગઈકાલે કુટિલતાથી ચાલતા હતા. યુયમ આગત તમે બધા ગઈકાલે કુટિલતાથી ચાલતા હતા. અને અહમ આગતમ હું ગઈકાલે કુટિલતાથી ચાલતો હતો. હવે અહીંયા શંકા. શંકા. તવ અરગતામ તે બંને ગઈકાલે શંકા કરતા હતા. યુવામ અરગતમ તમે બંને ગઈકાલે શંકા કરતા હતા. યુયમ અરગત તમે બધા ગઈકાલે શંકા કરતા હતા. અને અહમ અરગમ હું ગઈકાલે શંકા કરતો હતો. અને આ લગ છે એ મળવું મળવાના અર્થમાં. તો તવ અલગતામ તે બંને ગઈકાલે મળતા હતા. યુવામ અલગતમ તમે બંને ગઈકાલે મળતા હતા. યુયમ અલગત તમે બધા ગઈકાલે મળતા હતા. અને અહમ અલગમ હું ગઈકાલે મળતો હતો. રવિન્દ્ર. હા, ધાતુ છે કખ બખ મખ નખ રખ લખ રગ અગ લગ. પ્રથમ પુરુષ બહુવચન પત્ર છે જી. જંતથી અંત થશે અને ઈતશ્ચથી ના ઈ હોવાને કારણે અંતિ અને ઈતશ્ચથી ઈનો લોપ થશે એટલે અંત. અને સૈગાંત થશે લોપથી હલંતનો લોપ થશે એટલે અન. લુંગ લાંગ લુંગ શબ્દથી અટનો આગમ કરીશું હળદી ધાતુમાં. અને અજદી ધાતુમાં આઠ જાતિ નામથી આઠનો આગમ કરીશું. ટની હલંત સૂત્રથી ઉત્પન્ન કરીશું. જોડી દેતા આગળ અ અને પાછળ અ હોવાને કારણે અત ગુણ્યથી પર એકરૂપ થશે. તે
અલખન, અકખન, અબખન, અમખન, અનખન, અરખન, અલખન, અરગન. અને આમાં અ ને આહ ને આટસ્થ્યથી ઉદીકાદેશ થશે. આલગન, આગન અને અલગન. તમે બધા ગઈકાલે હસતા હતા, તમે બધા ગઈકાલે જતા હતા, ને તમે બધા ગઈકાલે શંકા કરતા હતા, તમે બધા ગઈકાલે કુટૈકતાથી ચાલતા હતા, તમે બધા ગઈકાલે મળતા હતા. મધ્યમ પુરુષ એક વચન. ત્યાં આવીશું હેતલબેન. હા સર. ક ક ખ બખ મખ નખ રખ લખ રગ અગ અને લગ. મધ્યમ પુરુષ એક વચનની અંદર સીપ પ્રત્યય છે, મોટ પ્રત્યય સીપ. પણ હલંત્યમ સૂત્રથી હિતકરણ કરીશું. તચ્ચથી ઈનો લોપ કરીશું. હલંત રસની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજ સ્વરૂપથી ઋત્વ કરીશું. ઉપદેશ આચરણથી હિતકરણ કરીશું. અને હલંત ખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ કરીશું. ઈને ઉડાડો આગળ. એ તો ગઈ ને અહીંયાથી. આ શર્ય ને અરે પણ એના છેદવાન ને ક્યાંથી છેદવાન નહીં, એમ લીટો નહીં મારવાનો એને. ક્યાં પણ રૂ થઈ ગયો પછી સસજ સ્વરૂપથી પછી રમારા વતાવું એકલો વિસર્ગ છે ને. બરાબર છે, હા. પણ સીપ લખે તો આપણે સી ના આપણે લીટો નહીં મારતા ઉપર, એવું નહીં કરતા. ઇતસ્થી ઈનો લોપ નહીં કરતા. આપણ લખ્યો જ નહીં ને, ખાલી સહલંત જ કરી નાખ્યો. અચ્છા અહીંયા કાલી તું મારે. હા. બરાબર. ઈ હોય તો મારીએ. લુંગ લાંગ લુવંગ સળદાતાથી આઠનો આગમ કરીશું અને આટસ્થથી આનો આગમ કરીશું. આઠનો આગમ કરીશું. બંને મતાની હાલંત સૂત્રથી હિતકરણ કરીશું. અજાદી હોય તો આઝાદી હોય તો આટસ્થથી આઠનો આગમ કરીશું. નહીં. આઠ જાતિ નામ. આઠ જાતિ આઠ જાતિ નામ. અને હલાદી હોય તો લુંગ લંગ છલાદી હોય તો લુંગ લંગ લુવંગ સળદાતાથી આઠનો આગમ કરીશું. એટલે આમ લખાય છે, આપણે મને હું પેલું જ બોલું છું, એમ આઠ જાતિ નામ જ બોલું છું એવું. બોલાય છે કઈક જુદું. એકાદેશ થશે. આઠ લાગવા આ લાગવા પણ ઓકે. તો એક જ છે. આમ થશે. પાછળ જ કાઠો પડે છે. તે હશે છે. ત્વમ બ ખ હ અબખ અમખ મખ તે પ્રજ્વલિત થાય છે. અનખ તે અંકુરિત થાય છે. હા, ગઈકાલે અંકુરિત થતો હતો. અરખ તે જાય છે. અલખ તે જાય છે. અરગ શંકા
તે શંકા કરતો હતો, બધું ખીચડી થઈ ગયું આજ તો. આગહ, આ અગહ એવું નહીં થાય છે? ના, બુદ્ધિ એકાદી. આગહ છે. બરાબર, આગહ. આ તો જાણે કે પ્રથમામાં નહીં ચાલી ગયું. હા, એવું જ થઈ ગયું. સૂક્ષ્મ. અલગહ, સૂક્ષ્મ. અલગહ. તે ગઈકાલે મળતો હતો. બરાબર. આ તો આખું વાક્ય હોય તો વિચારીને આ બધું કરવું પડે, નહીં તો સીધું સૂકમાં જ. સૂક્ષ્મ જતો રહેશે. એટલે પહોંચ્યા હવે? એટલે પહોંચ્યા 2 બાકી રહ્યા. 2 બાકી. વસમસ ઉત્તમ પુરુષ. લઈ લઈશું. છે કોઈ? કોરોના રહી જાય. નંદની કરેક્ટ. હા સર. અધૂરું મૂકી દીધું તું. ક ખ બ ખ. મને કીધું સર. હા. આચારસંહિતા ક નહીં, ખ. આચારસંહિતા નહીં ને આજે બોલવાની. ના સર, ના ના, એ તો ભાઈ આયા હતા કે એટલે પૂછતી હતી. બખ મખ. નખ, નખ, રખ, નખ પછી રખ. લખ. રગ. અગ ને પછી રગ ને લગ લઈએ. હા. ઓકે. રગ અને લગ. અને 2 પ્રત્યય છે આપડા, એક વસ છે અને હા સર. વસ અને મસ નિત્યમ ગીત સૂત્રથી તનો લોપ કરીશું. બનશે વ અને મ. લુંગ લંગ લુઅંગ શબ્દાર્થ સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાટાની હળ અંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. અને છે માટે આડજાદી નામ સૂત્રથી આઠનું આગમ કરીશું. અને વૃદ્ધિ રેચી સૂત્રથી આ અને વયમ આવામાં આવસ. કખા. કખા ખા વો. અને બખમાં અ બખાવ. ખાવ. અને અ બખામ. મખમાં અ મખાવ. અને અ મખામ. અ નખામ વ અને અ નખામ. રખાવ અને અ રખામ. લખાવ અને લખામ. આ લખાવ. ના આ ગવ. ગવ. આ ગાવ. આ ગાવ. અને આ ગામ. રગાવ અને રગામ. લગાવ.
અને લગામ. અમે બે ગઈકાલે હસતા હતા. અમે બધા ગઈકાલે હસતા હતા. અમે બે ગઈકાલે જતા હતા. અમે બધા ગઈકાલે જતા હતા. અમે બે ગઈકાલે પ્રજ્વલિત થતા હતા. અમે બધા ગઈકાલે પ્રજ્વલિત થતા હતા. અમે બે ગઈકાલે અંકુરિત થતા હતા. અમે બધા ગઈકાલે અંકુરિત થતા હતા. અમે બે ગઈકાલે જતા હતા. અમે બધા ગઈકાલે જતા હતા. અમે બે ગઈકાલે શંકા કરતા હતા. અમે બધા ગઈકાલે શંકા કરતા હતા. અને પછી મળતા. અમે બે કુટિલ હા. અમે બે ગઈકાલે મળતા હતા. અમે બધા ગઈકાલે મળતા હતા. આજે તો નહીં માન્યા બે જ થયા. લકારો પેલામાં વધારે થઈ ગયા. ધાતુમાં ક્રિયામાં. હેતલબેન ઋષિમાની બિહાડીને જતા રહ્યા છે પાણી લઈને. ઓકે, તો અહીંયા અટકીએ છીએ. બે લકાર આવતીકાલે સવારે 9 વાગે. જગદીશ. હા સાહેબ. હેતલબેન. હા સર, ટિફિન ભરવા ગઈ હતી. સ્કૂલ જવાનો ટાઈમ થાય ને. ઓકે, તો અહીંયા અટકીએ છીએ. વાગી ગયા 10. ઠીક છે. સમય હાથમાં આવશે નહીં. મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભા તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભ દિનમ. ફરી પાછા શુભ દિનમ. 7 વાગે. શુભ દિનમ. શુભ દિનમ સર. હા, અને પાયલબેને ગઈકાલે 9 વાગે ને બીજ બિંદુ પતાકા પ્રકરી કાર્ય આવું જાણો છો કઈ? બીજ બિંદુ પતાકા પ્રકરી કાર્ય એમાંનું બીજ રોપ્યું છે. બીજ રોપ્યું હતું. એ ક્યારે ઉગશે? કોઈ ખબર હોય તો શું બીજ રોપ્યું હતું? વાઈશું ત્યારે સર હવે વારાણસી જવાનું. હા, બરાબર છે. બીજ રોપ્યું હતું. બરાબર છે. અને એ અંકુરિત વેકેશન જે પડી રહ્યું છે 30મી હેતલબેન તમારે પહેલી બીજી 5મી ખબર નહીં હા સર. આમ તો ફિક્સ હોય છે. આપણે ભેગું થઈ ગયું છે બધાને. જૂન એપ્રિલ એન્ડ કાં તો વધુ પહેલી બીજી તારીખ હોય, વધુ 5 તારીખે. 5 હોય વધુ. તો 5 કરવા જઈએ તો વચ્ચે એક જો 1લી તારીખ હોય છે અને 15 તારીખ હોય છે પહોંચવાની. તો જો 1લી હોય તો 30 પહોંચવાની હોય, યા 31 હોય તો 31 પહોંચવાની, અને 15 હોય તો 14 પહોંચવાની થાય. આવું શેડ્યુલ છે. ઓનલાઈન હોય છે 12 માસ. બરાબર છે. પછી જોઈ લેવાશે. પેલા તો વેકેશન ક્યારે આવે છે? બરાબર. વેકેશન ફાઇનલ કઈ તારીખે આવે છે જોવું પડે. પેપરો તપાસવાના મોટા ભાગે પતી જાય છે. મારા જેવો જોતો નહીં. નહીં, એક્ઝામ બોર્ડની 20 દિવસ ચાલે છે એટલે જોડે જોડે પેપરો પણ તપાસાઈ જશે. તરત ઓર્ડર નીકળી જાય જેમ જેમ પેપર પૂરા થાય ને એમ. તમારે પાસે અમારે નહીં પતતા, પણ હું જોતો નહીં. ઝોન વાઇઝ હોય છે ને પેપર.
ઓકે